હાથ ભેગલું મેણું તમારા બધાના સહકારથી આપણે ભાગી દીધું, નંબર નોમ કરી દીધું છે. અને જેમ અરજી વાટીના તળાવમાં રમાપુરી મેઠું પોણી કર્યું હતું ને, ત્યાર પછી આટલા બધા ઇતિહાસમાં આપણા બોરની અંદર પણ ભગવાનની દયાથી રામદેવજી મહારાજની કૃપાથી મીઠું પાણી આવ્યું. આટલા વર્ષો એ વખત પરચો પૂર્યો છે, હવે પરચો પૂર્યો. પણ તમારો રોટલો પહોંચ્યો. બીજું એ ગંગાજળ લઈ અને રામદેવજી મહારાજને ધરાઈ અને પછી મારે પાણી પીવાનું. સાદું પાણી નહીં, માટલાનું છે. એટલે હું ચોથા દિવસે ત્યાં ગયો. હું ત્યાં ગયો એટલે મને ત્યાંના બધા સંચાલકોને, વડીલોને, તેના વહીવટકર્તાઓને, દરબારોને સમાચાર મળ્યા કે વાપી અહીંયા આવું છું. એટલે બધી સ્પેશિયલ વ્યવસ્થા કરી દીધી. અને સાહેબ જ્યારે હું ગયો ને ત્યારે સિક્યુરિટીએ જેમ માલદે ને ગુરુ ગોમસિંહ મહારાજના પાઠમાં આવવાનું હતું પાટણ, અને માલદે દારૂ પીને 12 દરગાહની ચાવીઓ એના ગળામાં ભીડાઈ મૂક્યો. હવે કેટલી રીતે ચાલે? પણ તમારા બધાના આશીર્વાદથી રૂપદે જઈને અહીં દરવાજે ઉભા રહ્યા. સાહેબ તાળો એના હાથે ખુલી ગયા. અને એ સ્થિતિ જ્યારે હું આ તો તમે બધા આવો છો બરાબર છે, હું 10 વર્ષથી જઉં છું, આપણો આશ્રમ છે. પણ મને યાદ છે દર્શન કરવા તો હું લગભગ 10 વર્ષ 15 વર્ષ પહેલા ગયેલો હતો. હું તો જતો જ નહીં. પણ આની ઠીક જ કે જળ ચડાવવું. અને જ્યારે જળનો એ તોબાનો રોટો હાથમાં લઈને ગયો ને, સાહેબ સિક્યુરિટી આવી અને દરવાજાનો તાળો ખોલી નાખ્યો. એટલે મને રૂપદેનો દાખલો આવ્યો. રૂપદે જ્યારે દરવાજા ઘરે તારે તાળો ખોલ્યો હતો એ જ રમાપીરના પાઠમાં, અને એ જ રમાપીરના દર્શન કરવા હું આવ્યો ત્યારે આ તાળો ફટોફટ ઉઘડે પડે મારી એમનાથી બધા બતાવી દો. અને વિડીયો છે. એટલે ભગવાનની આપણા ઉપર કૃપા છે. આ સમાજનું વળતું પોણી થવાની તૈયારી છે. આ મણી લેજો 500 ગૌ કૃપા 12 ખોગા કર્યા છે. એટલે બધા તૈયાર રહેજો. આમાં પાછી પોણી કરશો નહીં. હું મારી 77 વર્ષની ઉંમર થઈ, એટલે શરીર બહુ ધુકોમ કરતું નહીં. પણ તો કાઠું થઈ અને અડધા કલાક 2 કલાક પૂરતો આવું. પણ પછી હું અહીંયા એની બહુ ઘરમાં હંકડાશમાં આવે ને એવી દશામાં આવી. એટલે બોલતો નહીં, પણ શરીર તમે તેવું બેવું કારણ બીજું શું થાય. 10 વાગે મને કહેજો ને, 10:30 વાગે હું બોલીને નીકળી જઈશ. પણ પછી ગીતાને 2 ભજન બોલો, આરતી લાવો, થાળ લાવો, બધું આપવા માંડ્યું. લાવવા જતા બધા ઘેર સાહેબ પછી બુજાયું. તમારી વાત સાચી હો. મારી કેસેટ બોલી છે. હું દોતીવાડા મારી નોકરી હતી. હું હોટલ ઉપર મારી પાસે 2 જણા હતા કે અમારે ચા પીવું બાપુ. એટલે મેં ઊભી રાખો, કારણ ગાડી હું ચલાવું. એટલે એ ચા પીવા ગયા. એટલે ખુરશી પર બેસી બહાર હોટલ આ પડોશીને આખું કોલોની બનાવી ને મિલની ત્યાં ગોકુળમાં. એટલે કેવું હોટલ હતી મેં તો કાકા અમે અહીંયા આવો, હું જીપમાં હું તો તારે હોટલમાં ગયેલો જ નહીં. કયા ગામના છો? એટલે કે ખડિયા છો. તમારું નામ? એ મફાજી. એટલે મને ખબર પડી મેં શેઠ આપો જી કે સિંહ આવો એટલે ખબર પડી જાય ને. તમે અહીંયા એટલે કે હોટલ રહો છો. મેં મારો પરિચય આપ્યો. હવે મારું નામ દોલતરામ મહારાજ છે. હું આપણા સમાજનો છું. આપણો હોટલમાં નહીં રહેવું. તમે મારી જોડે આવતા રહેજો. હું તમને મારા ભાઈની જેમ રાખીશ. તમારી પાસે કંઈ કામ કરાવવાનું નથી. ખાલી આશ્રમમાં જે માણસો આવું એમને તમારે પાણી આપવાનું અને એમને બેસવા માટે ગુજરાત પાછળના સિવાય તમારે કોઈ પણ કામ નહીં કરે.
તમને નહીં ફાવતી તો બંગલા ઉપર ફાવ તો ચોરે જો શરણો આપીને ગયો એની મારી જોડે આવતા